નંદા ભગવતી નામયા ભવિષ્યતિ નંદજા સ્તુતાસા પૂજિતા ભક્ત્યા વશી કુર્યા જગત્રયમ. અર્થાત વૈવસ્ત્ય મન્વંતરમાં જે નંદ ગોપી નંદા નામે ઉત્પન્ન થશે તે ભગવતી જગદંબા દેવીની પૂર્ણ શ્રદ્ધાભાવે સ્તુતિ અને પૂજા કરશે. તે આ ત્રણેય લોકોના ઉપાસકોને પોતાની અધીન કરી લેશે. જય શ્રી કૃષ્ણ. આ શ્લોક દ્વારા શ્રી સપ્તસદીમાં સ્પષ્ટપણે વર્ણન કરેલું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર અવતરિત થશે ત્યારે માં આદ્યાશક્તિ પણ તેના બહેન બનીને અવતાર ધારણ કરશે અને આ ત્રણેય લોકોમાં જે કોઈ તેમની શ્રદ્ધાભાવે પૂજા આરાધના કરશે તેનો બેડો પાર થઈ જશે. ને માં આદ્યાશક્તિની પૂજા આરાધના કરવાનો સર્વશ્રેષ્ઠ સમય એટલે નવરાત્રિનો પાવન અવસર. ને આ વખતની ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ ગુરુવારના દિવસથી શુભારંભ થઈ રહ્યો છે. ને આ શ્લોક દ્વારા સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે આ ભૌતિક સંસારથી મુક્ત થવા માટે દેવી દુર્ગાના દિવ્ય આશીર્વાદ તથા માર્ગદર્શનની પરમ આવશ્યકતા છે. ને દેવી દુર્ગા બીજું કોઈ નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની બહિરંગા શક્તિ છે. ને તેઓ જ આપણને ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં સંલગ્ન કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણની બહિરંગા શક્તિ યોગમાયા દેવી દુર્ગાના માધ્યમથી જ આપણે ભગવાન શ્રી કૃષ્ણના શરણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ને 19 માર્ચથી એટલે કે આજથી આ ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. ને તમને બધાને આ ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ચાલો આ શુભ 9 દિવસોમાં આપણે પૂર્ણ શ્રદ્ધા તથા ધ્યાનપૂર્વક દેવી દુર્ગાના 9 સ્વરૂપોની દિવ્ય કથાઓ સાંભળીએ ને તેમની પાસેથી અમોઘ આશીર્વાદ પ્રાપ્ત કરીએ. નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. ને દેવી દુર્ગાના આ 9 સ્વરૂપોના વર્ણન શ્રી સપ્તસદીના અંતર્ગત દેવી સ્તોત્રમાં આ શ્લોક દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકૃતિતાઃ ઉક્ત્યાની તાની નમામિ બ્રહ્મણેવ મહાત્મનામ. આ શ્લોકમાં જણાવ્યા અનુસાર મા દુર્ગાએ પોતાના અલગ અલગ 9 સ્વરૂપો દ્વારા દાનવોનો સંહાર કર્યો હતો. આ 9 સ્વરૂપોમાં પ્રથમ મા શૈલપુત્રી, બીજા મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા, ચોથા દિવસે મા કુષ્માંડા અને પાંચમા દિવસે મા સ્કંદમાતા તેમજ છઠ્ઠા દિવસે મા કાત્યાયની, સાતમા દિવસે મા કાલરાત્રિ, આઠમા દિવસે મા મહાગૌરી અને નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. ને આ શ્લોક અનુસાર ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાના જે સ્વરૂપની પૂજા થાય છે તે છે માતા શૈલપુત્રી. જેમ કે આ શબ્દથી જ સંકેત મળે છે કે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. ને જો તેઓના આધ્યાત્મિક સ્વરૂપ પર દ્રષ્ટિ કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે તેઓનો વર્ણ શ્વેત છે તથા તેઓ શ્વેત રંગના વસ્ત્ર ધારણ કરે છે. તેઓના જમણા હાથમાં ત્રિશૂળ તથા ડાબા હાથમાં કમળનું પુષ્પ સુશોભિત છે. માતા શૈલપુત્રી વૃષભ એટલે કે બળદની સવારી કરે છે, જેના કારણે તેઓનું એક પ્રસિદ્ધ નામ વૃષારૂઢા પણ છે. હવે જુઓ, આપણે ભલીભાંતિ જાણીએ છીએ કે દક્ષ પ્રજાપતિને 60 કન્યાઓ હતી. તેઓમાંથી સતી નામની કન્યાનો વિવાહ દક્ષની ઈચ્છા વિરુદ્ધ ભગવાન શિવ સાથે થયા હતા. અને પ્રતિશોધના ઉદ્દેશ્યથી એક વખત જ્યારે દક્ષ પ્રજાપતિએ એક મહાન યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે તેઓએ મહાદેવજી તથા માતા સતીને છોડીને બધા દેવી દેવતાઓને આમંત્રિત કર્યા. ને જ્યારે સતી માતાને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પોતાના પિતાના યજ્ઞમાં જવા માટે આતુર થઈ ગયા. અને મહાદેવજીના ના પાડ્યા છતાં પણ માતા સતી ના રોકાયા અને પોતાના પિતાના યજ્ઞમાં પહોંચી ગયા. ને જ્યારે દક્ષે દેવી સતી સાથે દુર્વ્યવહાર કરતા તેઓની સમક્ષ મહાદેવજીનું અપમાન કર્યું તેમજ મહાદેવજી વિશે અનેક અપશબ્દ કહ્યા ત્યારે માતા સતીને સહન ન થતા તેઓએ યોગ શક્તિ દ્વારા પોતાની શરીરથી જ અગ્નિ ઉત્પન્ન કરી અને તેમાં પોતાના દેહને ભસ્મ કરી દીધો. આમ પોતાની પ્રિય પત્ની સતીના વિયોગમાં મહાદેવજીએ પણ વૈરાગ ધારણ કરી લીધો તથા ઘોર તપસ્યામાં લીન થઈ ગયા. હવે આ દક્ષ પ્રજાપતિને એક અન્ય પુત્રી હતી જેનું નામ હતું સ્વધા. તેઓનો વિવાહ પિતૃઓ સાથે થયો હતો. આ પિતૃઓની 3 માનસિક પુત્રીઓ હતી, મેના, ધન્ય તથા કલાવતી. હવે જો એક સમય એવો આવ્યો કે આ ત્રણેય કન્યાઓ ભગવાન વિષ્ણુના દર્શન માટે શ્વેતદ્વીપ પર પધારી તથા તે જ સમયે 4 કુમારો પણ ત્યાં પહોંચ્યા. આ ચારેય સિદ્ધ ગણોને જોઈને ત્યાં ઉપસ્થિત સૌ લોકો ઊભા થઈને તેમનો આદર સત્કાર કરવા લાગ્યા. પરંતુ પિતૃઓની આ 3 કન્યાઓ પોતાના સ્થાન પરથી ઊભી ન થઈ. આ જોઈ ચારેય કુમારો તેઓ પર ક્રોધિત થઈ ગયા ને ત્રણેયની સ્વર્ગથી દૂર થઈ નર સ્ત્રી બનવાનો ભયંકર શ્રાપ આપી દીધો.
હવે આ અભિશ્રાપ સાંભળીને ત્રણેય કન્યાઓ તેઓના ચરણોમાં પડી ક્ષમા યાચના કરવા લાગ્યા. તેથી આ ત્રણેય પર દયા દર્શાવતા તે કુમારોએ તેઓને ભિન્ન ભિન્ન વરદાન આપ્યા. તેઓએ સૌથી મોટી કન્યા મૈનાને પર્વતરાજ હિમાલયની પત્ની તથા દેવી પાર્વતીની માતા બનવાનું વરદાન આપ્યું. બીજી કન્યા ધન્યાને મહારાજ જનકની પત્ની તથા દેવી સીતાના માતા બનવાનું વરદાન આપ્યું. અને ત્રીજી કન્યા કલાવતીને વૃષભાનો વૈશ્યની પત્ની તથા દેવી રાધાની માતા બનવાનું વરદાન આપ્યું. આ પ્રકારે વરદાન મળ્યા બાદ ત્રણેય કન્યાઓ શ્વેત દીપથી પોતાના ઘરે પાછી ફરી અને વરદાન અનુસાર પ્રથમ કન્યા મૈનાનો વિવાહ પર્વતરાજ હિમાલય સાથે કરી દેવામાં આવ્યો. ને વિવાહ પશ્ચાત સર્વ દેવી દેવતાઓ રાજા હિમાલય તથા દેવી મૈનાના પાસે પધાર્યા ને તેઓને કઠોર તપસ્યા કરી દેવી ઉમાને પોતાની પુત્રી સ્વરૂપે પ્રાપ્ત કરવાનો અનુરોધ કર્યો. કેમ કે તે સમયે સર્વ દેવી દેવતાઓ તારકાસુર નામના રાક્ષસના પ્રકોપથી ત્રસ્ત થઈ ગયા હતા, જેને કેવળ મહાદેવજીના પુત્ર જ મારી શકે તેમ હતા. આમ દેવી સતીના આત્મદાનના કારણે આ કાર્ય અધૂરું જ રહી ગયું હતું તથા હવે આ કાર્ય પૂર્ણ કરવા માટે દેવી સતીને પાર્વતીના સ્વરૂપે પોતાનો આગળનો જન્મ લેવાનો હતો. હવે દેવતાઓની આજ્ઞાને શિરોધાર્ય કરી રાજા હિમાલય તથા તેમની પત્ની તપસ્યામાં લીન થઈ ગયા. દેવી મૈના સદા બ્રાહ્મણોને દાન આપતા રહેતા હતા તથા ઘણા ભક્તિભાવ સાથે દેવી ઉમાની ઉપાસના પણ કરતા હતા. આમ પવિત્ર ગંગાના કિનારે દેવી ઉમાની માટીની મૂર્તિ બનાવીને દેવી મૈના તેમને અનેક પ્રકારના ભોગ અર્પણ કરતા અને કઠોર વ્રતનું પાલન કરતા રહ્યા. ક્યારેક નિરાહાર રહેતા તો ક્યારેક કેવળ જળ પર નિર્ભર રહેતા હતા. એક સમય તો એવો આવ્યો જ્યારે તેઓ માત્ર વાયુ પર જ જીવન નિર્વાહ કરતા રહ્યા. આ પ્રમાણે કઠોર તપસ્યા કરતાં કરતાં 27 વર્ષો વીતી ગયા. આમ આટલા લાંબા ગાળા સુધી તપસ્યા કર્યા પછી જગદંબાઓમાં દેવી મૈનાથી અત્યંત પ્રસન્ન થઈ ગયા તથા તેઓને દર્શન આપી વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવી મૈનાએ તેઓને અનુગ્રહ કર્યો કે તેઓ સ્વયં તેમની પુત્રીને સ્વરૂપે અવતાર ધારણ કરે. આમ દેવી ઉમાએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ રાજા હિમાલયના ઘેરે પાર્વતી સ્વરૂપે તેમણે અવતાર ધારણ કર્યો. હિમાલય પર્વતોના રાજા હતા તથા પર્વતને શૈલ્ય પણ કહેવાય છે. તેથી દેવી પાર્વતીનું એક નામ શૈલપુત્રી પણ પડ્યું. તેમનું એક અન્ય નામ હેમાવતી પણ છે. તો આ પ્રમાણે માં આદ્યાશક્તિ શૈલપુત્રી કહેવાયા. તો આ હતી આજની અમારી ચૈત્ર માસના પ્રથમ દિવસની શૈલપુત્રીની સંક્ષિપ્ત કથા. તેથી જ નવરાત્રિના પ્રથમ દિવસે દેવી શૈલપુત્રીની શ્રદ્ધાભાવપૂર્વક પૂજા આરાધના કરવાથી માં શૈલપુત્રી અવશ્ય પ્રસન્ન થાય છે. તેથી જ હવે ચાલો વિના વિલંબે જોઈ લઈએ કે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી, તેમની પૂજા વિધિ શું છે. તો આ માટે સર્વપ્રથમ આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તથા સ્નાન આદિથી નિવૃત્ત થઈ જવું. ત્યારબાદ વિધિ વિધાનપૂર્વક કળશ સ્થાપના કરવી તથા માતા શૈલપુત્રીની પ્રતિમા હોય તો પંચામૃતથી સ્નાન કરાવી વસ્ત્ર અર્પિત કરવા. ને જો માતા શૈલપુત્રીની મૂર્તિ કે પ્રતિમા ન હોય તો માં આદ્યાશક્તિની પણ પૂજા આરાધના કરી શકાય, કારણ કે માં શૈલપુત્રી માં આદ્યાશક્તિનું જ એક સ્વરૂપ છે. માં આદ્યાશક્તિને કુમકુમ તથા અક્ષત અર્પિત કરવા. જેમ કે આપણે જણાવ્યું કે માતા શૈલપુત્રીનો વર્ણ શ્વેત છે, તેથી તેઓને સફેદ રંગના પુષ્પ અર્પિત કરવા ઉત્તમ રહેશે. આ જ પ્રકારે માં શૈલપુત્રીને સફેદ રંગની મિષ્ઠાન જેવી કે ખીર તેમજ દૂધની મિષ્ઠાનો અત્યંત પ્રિય છે, અથવા આપ તેઓ માટે સ્વાદિષ્ટ વ્યંજન બનાવી ભોગ પણ અર્પિત કરી શકો છો. આજના દિવસે માં શૈલપુત્રીના મંત્રનો જાપ કરવો, જે આ પ્રમાણે છે કે વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષરૂઢા સુલધરા શૈલપુત્રી યશસ્વિનીમ. આ મંત્રો દ્વારા માં શૈલપુત્રીની પૂજા આરાધના કરી તેમને પ્રાર્થના કરવી જોઈએ. અર્થાત જેમણે મસ્તક ઉપર અર્ધચંદ્ર ધારણ કરેલ છે ને વૃષભ ઉપર આરૂઢ છે, એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ ધારણ કરેલું છે, તેવા યશસ્વી શૈલપુત્રી દુર્ગા દેવીને હું સતત નમન કરું છું. આમ માં નવદુર્ગાએ અલગ અલગ રૂપો ધારણ કરીને રાક્ષસોનો સંહાર કર્યો હતો. આમ નવરાત્રિના પ્રથમ દિવસની શરૂઆત દેવી શૈલપુત્રીની પૂજા આરાધના દ્વારા કરવામાં આવે છે. માં શૈલપુત્રી સૃષ્ટિ અને તેમાં જોવા મળતી પૂર્ણતા દર્શાવે છે. તેથી શૈલપુત્રી માને પ્રકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી માં આ સ્વરૂપે પૂજાય છે અને આ જ કારણે આજના પહેલા દિવસે કળશ સ્થાપનાની સાથે જવ રોપવાનું મહત્વ છે. તેથી જ આ દિવસે સર્વપ્રથમ તો કોઈ માટીના પાત્રમાં 7 જાતની માટી એટલે કે સપ્તમાત્રિકા લઈને તેમાં 7 પ્રકારના અનાજ અને જવના બીજ રોપવામાં આવે છે અને આ બીજ પર થોડું થોડું પાણી છાંટવું. આ રીતે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના અને જવ રોપી સર્વપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરી તેમજ માં શૈલપુત્રીની પૂજા વિધિ વિધાન સાથે કરાય છે.
આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન ઇત્યાદિથી સ્વચ્છ થઈ ઘર અને પૂજા ઘરને સર્વપ્રથમ તો ગંગાજળથી સ્વચ્છ કરી લેવું અને કળશમાં સ્વચ્છ પાણી ભરીને તેમાં અક્ષત, સોપારી, સિક્કો તેમજ હળદરની ગાંઠ ને ઇલાયચી, આખું લવિંગ રાખી બાજટ પર ઘઉંનો સાથિયો કરી કળશની સ્થાપના કરવી અને કળશની પૂજા કરવી ને કળશ સ્થાપિત કરતા પહેલા કળશ પર મોલી એટલે કે નાળાછડી બાંધવી અને કળશ ઉપર નારિયેળને લાલ કપડામાં લપેટીને સ્થાપિત કરવું. 5 વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, સાકર, ઘી અને મધથી માની પૂજા કરવી. ત્યારબાદ નૈવેદ્ય ધરાવવા અને ઘીનો દીવો પ્રગટાવી સુગંધિત ધૂપ, દીપ, પુષ્પ, મિષ્ઠાન, ફળ વગેરે અર્પણ કરવું. આ રીતે નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા પૂરા ભાવથી તેમજ વિધિ વિધાન સાથે કરવાથી ભક્તની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ને ત્યાર પછી શ્રી સપ્તસતી પાઠ કરવા તેમજ માં શૈલપુત્રી વ્રત કથા વાંચવી કે સાંભળવી. કેમ કે માં શૈલપુત્રીની કથા વાંચવા કે શ્રવણ કરવા માત્રથી જ વ્યક્તિ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે. તેથી જ નવરાત્રિના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા આરાધના કરી તેમની કથા સાંભળવાનું મહત્વ છે. આમ નવરાત્રિના પ્રથમ દિવસ માં શૈલપુત્રીની પૂજા આરાધના વિધિ વિધાન સાથે કરી સવાર સાંજ માની આરતી, ધૂપ, દીપ વગેરે કરી તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ અને મંત્ર ઉચ્ચારણ કરી 108 વાર માના નામોનો જપ કરતા માળા કરવી જોઈએ. આમ માની આરતી અને સ્તુતિ કરી પ્રાર્થના કરવી જોઈએ, જેમની કૃપાથી સઘળા દુઃખો દૂર થઈ જાય છે અને જીવનમાં યશ કીર્તિ મેળવી શકાય છે. તો ચાલો નવરાત્રિના પરમ પાવન 9 દિવસોમાં માં ભગવતીની પૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે આરાધના કરીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને શુદ્ધ ભક્તિ પ્રદાન કરે ને આપણને આપણા જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આપણી સહાયતા કરે. તો આજના પ્રથમ નવરાત્રિના દિવસને આપ સૌને હાર્દિક શુભકામનાઓ ને આપની સમક્ષ શીઘ્ર ઉપસ્થિત થઈશું દ્વિતીય નવરાત્રિ કથા સાથે. યા દેવી સર્વભૂતેષુ શૈલરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જય શ્રી કૃષ્ણ.